પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસની કથા, જેમાં અધ્યાય 7મો, પાવન પુરુષોત્તમ માસ. સૂત પુરાણી બોલ્યા, હે ઋષિઓ, ભગવાન શ્રી વિષ્ણુએ મળમાસનું દુઃખ નિવેદન કર્યા પછી શ્રી કૃષ્ણએ કહ્યું કે હે વિષ્ણુ, તમે દયાળુ છો, માટે તમે આ મળમાસનું દુઃખ દૂર કરવા પરિશ્રમ લીધો છે. તમોએ જેને આશ્રય આપ્યો છે તેનો હું પણ સ્વીકાર કરું છું. મને લોકો પુરુષોત્તમ કહે છે, તેથી આ અધિક માસ મારા નામે એટલે કે પાવન પુરુષોત્તમ માસના નામે ઓળખાશે. આજથી તે બધા મહિનાઓમાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાશે. હું પોતે તેનો અધિષ્ઠતા દેવ ગણાશ. જે લોકો આ અધિક માસમાં દાન, જપ, તપ, વ્રત કરશે તેનું તેમને અધિક ફળ મળશે, અને તેનું પૂજન અર્ચન કરશે તેનો ગૌલોકમાં વાસ થશે. હે લક્ષ્મીપતિ, બીજા મહિનાઓમાં જે લોકો સ્વર્ગમાં જાય છે તે તો તેમના પુણ્ય કર્મ પૂરા થઈએ પાછા મૃત્યુલોકમાં આવે છે, પરંતુ આ પાવન પુરુષોત્તમ માસમાં મુક્તિ મેળવનાર અનંતકાળ સુધી સ્વર્ગમાં વાસ કરે છે. કોઈ વાંજ્યો મનુષ્ય આ માસમાં વ્રત કરશે તો તેને પુત્રની પ્રાપ્તિ થશે. રંકજન વ્રત કરશે તો તેને અનાયાસે ધન વૈભવ પ્રાપ્ત થશે. કોઈ દુર્ભાગી મનુષ્ય આ વ્રત આચરશે તો તે ભાગ્યશાળી બનશે. શ્રી કૃષ્ણના આવા વચન સાંભળી ભગવાન વિષ્ણુએ નમસ્કાર કર્યા અને ત્યાંથી તેઓ વૈકુંઠમાં પધાર્યા. અધિક માસના આનંદનો પાર રહ્યો નહીં. તે દિવસથી અધિક માસ પુરુષોત્તમ માસના નામે જગતમાં ઓળખાવા લાગ્યો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આપણે પુરુષોત્તમ માસના અધ્યાય સાંભળ્યો. હવે આપણે તેની વાર્તા સાંભળશું, જેમાં એક ઝાડમાં ધણકો અને ધણકી રહે એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધણકીએ કહ્યું, આપણે તો આખોય અધિક માસ ઉપવાસ કરવા છે. અધિક માસમાં સૌ નાય છે, ધુએ છે, કથા વાર્તા કરે છે. આપણે કરીએ તો આપણા ઉપર પણ ભગવાન રાજી થાય અને નવા જન્મે સારો અવતાર મળે. ધણકો બોલ્યો, તારે ઉપવાસ કરવા હોય તો કર, આપણે તો લાકડા કોરીશું અને ફૂલડા ચોરીશું. એમ કરતા બંને જણ મરી ગયા. ધણકી એક રાજાને ત્યાં રાજકુમારી થઈને જન્મી, ને ધણકો રાજાની બકરીને પેટે બકરો થઈને જન્મ્યો. આમ રાજકુંવરી અને બકરો મોટા થતા જાય છે. પૂર્વજન્મના સંસ્કાર બળે રાજકુંવરીને બકરા ઉપર ખૂબ જ હેત આવે છે. તે આખો દિવસ બકરાને રમાડે અને આનંદ કરે છે. થોડા સમયમાં રાજકુંવરીનું લગ્ન એક રાજકુમાર સાથે થયું. રાજકુંવરીને સાસરે વળાવવાનો સમય થયો. રાજાએ તો કુંવરીને પહેરામણીમાંથી હાથી આપ્યા, ઘોડા આપ્યા, હીરા અને મોતી આપ્યા, હીરના ચીર આપ્યા, તોય કુંવરી ઉદાસની ઉદાસ. રાજાએ પૂછ્યું, દીકરી, ઉદાસ કેમ છે? તારે જે જોઈએ તે માંગ. કુંવરી કહે, પિતાજી, મને પેલો બકરો સાથે આપો. બકરાને રમાડ્યા વિના મને જરાય ગોઠતું નથી. કુંવરીને રાજાએ સમજાવી, રાણીએ સમજાવી. કુંવરી ન માની તે ન માની. છેવટે બકરો રાજકુંવરી સાથે મોકલ્યો. સાસરિયામાં પણ રાજકુંવરી બકરાને નવડાવે, ખવડાવે ને રમાડે. રાજકુંવરીનું આવું વર્તન જોઈ રાજકુમારને નવાઈ લાગી. થોડા દિવસમાં રાજા મરી ગયો. રાજકુમાર રાજા થયો ને રાજકુંવરી રાણી થઈ. એક વેળા બંને જણા ભગવાન શંકરના દર્શન કરીને આવતા હતા. રાજા રાણી રાજમહેલમાં આવ્યા. રાણીના પગમાં નુપુર રૂમઝુમ વાગતા હતા. રાણીને જોઈ બકરાને વાચા થઈ. તે બોલ્યો, રૂમઝુમતી રાણી ઈચ્છાવર પામ્યા. રાણી બોલી, હારે ભૂંડા હા, મેં કર્યા ઉપવાસ, તે કુરકુર બુરકુર ખાયા, ગયા ભવની કમાણી, તેથી હું થઈ રાણી. રાજા બકરાની વાચા સાંભળી ગયો. તેણે પોતાના રાજના પંડિતોને તેડાવ્યા અને બકરાનો ભેદ શોધવા કહ્યું. પંડિતોએ બકરાના પૂર્વજન્મની વાત કરી કહ્યું કે રાજન, જો તમે અધિક માસના 5 ઉપવાસ કરો ને તેનું પુણ્ય બકરાને અર્પણ કરો તો તેનો મોક્ષ થાય. રાજા રાણીએ ખરા ભાવથી પુરુષોત્તમ માસના ઉપવાસ કર્યા ને 5 ઉપવાસનું ફળ બકરાને અર્પણ કર્યું. ત્યાં તો બકરાનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. તેને લેવા સ્વર્ગમાંથી દેવદૂતો આવ્યા અને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા. પુરુષોત્તમ માસના ઉપવાસના પ્રભાવથી બકરાનો પણ મોક્ષ થયો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠાગોર. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા
ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોશી અને બે વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું વર્તુળમાં કંઈ પડી નથી. એ તો ઊના પાણીની તાંબા કુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે, એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ, કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. અને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ થયું. મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.